સૌ પ્રથમ આપણે ઘી એડ કરીશું પાનમાં, એ પછી એમાં કાજુના ટુકડા નાખીશું આપણે માપ કેટલો લઈએ છીએ? અરાઉન્ડ 2 ટેબલસ્પૂન જેટલું. હવે આપણે 1 કપ જેટલું મિલ્ક લઈશું, કોકોનટ મિલ્ક. 1 કપ જેટલું રેગ્યુલર મિલ્ક લઈશું આપણે. ઓકે. બંનેનું મેઝરમેન્ટ આપણે સરખું જ રાખીએ છીએ. દૂધ ગરમ થઈ ગયું છે, આપણે એને બંધ કરી દઈશું. બંધ કર્યા પછી આપણે એમાં ગોળ ઉમેરીશું. ગોળ આપણે કેટલો લઈએ છીએ? ગોળ આપણે 1/2 કપ જેટલો લઈએ છીએ. હવે આપણે આની અંદર એડ કરીશું 5 તારાના સાબુદાણા, જે ગ્લુટન ફ્રી પણ છે. અને જે ઓલરેડી ઓવરનાઇટ આપણે સોક કરેલા સાબુદાણા છે, જેને તમારે મિનિમમ 5 થી 6 કલાક પાણીમાં સોક કરીને રાખવા પડશે. આપણે એમાં થોડો 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરીશું. સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે, એટલે તમારી ખીર રેડી છે. બસ રેડી.